જય માતાજી મિત્રો, જો આજે આપણે રાતની ટ્રેનમાં બહારગામ જવાનું હતું તો આપણે આવી ગયા રાતના સમયે રેલવે સ્ટેશને। જો આટલું અંધારું છે કે સામે ભૂત એવું હોય તો ભૂતે આપણને જોઈને બે ઘડી તો બી જ એવું ભૂત નહીં તે હનુમાન ચાલીસા બોલવી પડે આપણને જોઈને। આપણે તો લગ્નમાં જવાની ઉતાવળમાં બહુ વહેલા આવી ગયા, પણ અહીંયા તો ટ્રેન આવવાનું નામ લેતી નથી હો। જો આપણે તો આખી રાત ટ્રેનમાં બેસી અને ભાવનગર પહોંચી ગયા હો। અને આપણે ઉતરી ગયા ભાવનગર। ભાવનગરને તો વાત જ નિરાલી, કેમ કે આ તો કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર હો, એટલે ભાવનગરની તો વાત જ જુદી હોય। અને તમને તો ખબર જ છે ભાવનગર આપણે તો ત્યાંથી બેઠા બસમાં, અને આ જુઓ ભાવનગરના તળાવની બાજુમાં જાણે કે ફૂલોના બગીચા, લાલ લીલા પીળા ગુલાબી જાતે જાતના ફૂલોના ગલગોટા તો જો હામાં દાંત કાઢે એવા હો। આ ગલગોટા જોઈને આપણને એમ છે કે લાવો ને એક બે બાસકા ફૂલના આપણે તે ભરી લઈએ મફત। ભાવનગર એટલે ભાવનગર હો, જ્યાં જોઈ ત્યાં નકરા ફૂલડા જ દેખાય, બહુ અહીંયા તો ફૂલડા। અને એમાંય તો અહીંયા તો સ્કૂલની બસ જતી હતી કે મને કે હાલો ટીચર આવું નથી। મેં કીધું ના ના, આજે તો લગ્નમાં જવાનું જ ને અને મફતનું જમવાનું હોય, ત્યાં તો આપણે પહેલાં જ પૂગી ગયા હોય, એટલે મારે આજે શાળાએ આવવું નથી। અને અહીંયા જો સુંદર મજાના માતાજીના દર્શનની ભેગા આપણે કરી લીધા અને આપણે નીકળી ગયા ભાવનગરથી આગળ। અને જો સૂર્યનારાયણ તે ઉગી રહ્યા છે સવારમાં, અને આપણે એની હારોહાર જ છીએ। ફરીથી મળશે નવા વિડીયો, ત્યાં સુધી લાઈફ શેર